નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે જો ગુજરાતના પરિપ્રેક્ષમાં જો આપને પૂછવા માંગુ તો શું ગુજરાતની પ્રજા સ્માર્ટ છે, ગુજરાતના તંત્રમાં બેઠેલા અધિકારીઓ સ્માર્ટ છે કે ગુજરાતમાં તંત્રમાં જે સંચાલન કરતા લોકો જે સ્માર્ટ છે? આવો સવાલ એટલા માટે પૂછી રહ્યો છું, પછી આ સવાલો દેશના પરિપ્રેક્ષમાં પણ થાય છે। શું દેશની પ્રજા ખરેખર સ્માર્ટ છે? એટલા માટે આ સવાલ છે કારણ કે આપણે ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ। અત્યારે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, એટલે સ્વાભાવિકપણે આપણી આસપાસ દરેક બાબતમાં આપણે ટેકનિકલી બનતા હોઈએ, ટેકનિકલી સમજણ કેળવતા હોઈએ, એ જરૂરી પણ છે। પણ સાથે સાથે દરેક પ્રકારની આપણી જે વસ્તુ છે, આપણી આસપાસ જે વસ્તુ છે કે આપણે કોઈ કામ કરાવવા છે તેના માટે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ તો જરૂરી છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણા માટે કેટલું યોગ્ય છે, આપણે એનો ઉપયોગ કેટલો યોગ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ। એટલા માટે કારણ કે એની સામે સુવિધા અને દુવિધા બંને બાબતો જોડે જોડે ચાલતી હોય છે। આ બંને બાબતોમાં આપણને કેટલી સુવિધા મળી રહે છે, એ સુવિધા મેળવવા માટે આપણો જે ઉપયોગ છે એ કેટલો સ્માર્ટ છે એની પર ચર્ચા કરી રહ્યા છે। એટલા માટે કારણ કે અત્યારે આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે કે ટેકનોલોજીના જમામાં વિશ્વના ઘણા બધા દેશો છે કે જે લોકો સ્માર્ટ મીટર ઉપયોગ કરતા થયા છે। એવામાં કદાચ બીજા દેશોની સરખામણી કરતા ના હોઈએ આપણે તો પછી આપણે પોતાનું વિચાર કરીએ તો આપણે પણ એ સ્માર્ટ મીટર અપનાવવું કેટલું જરૂરી છે એ સવાલ થઈ રહ્યો છે। પણ સાથે સાથે ચર્ચા એટલા માટે ઉઠી રહી છે કે લોકોની ફરિયાદો વધતી જોવા મળી રહી છે। એક તરફ પિક્ચર એ જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। આ સ્માર્ટ મીટરને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ એટલા માટે છે, ઘણી બધી ફરિયાદો તેમને જોવા મળે છે કે જૂના મીટરોની સરખામણી છે તે નવા મીટર સાથે એટલે કે સાદા મીટરની સરખામણી સ્માર્ટ મીટર સાથે તેઓ કરી રહ્યા છે। એવામાં ઘણા લોકો તો એવા પણ જાગૃત નાગરિકો છે કે જે લોકો મંત્રીઓને પણ લપેટમાં લઈ રહ્યા છે। મંત્રીઓ હોય કે પછી નેતાઓ હોય, ધારાસભ્યો હોય, તેમના માટે પણ તેઓ સવાલ ઊભા કરી રહ્યા છે કે સ્માર્ટ મીટરની જો આટલી બધી જરૂર છે રાજ્યમાં તો આ ધારાસભ્યો, મંત્રીઓ શું કરી રહ્યા છે? શું એમના ઘરે તમે સ્માર્ટ મીટર નહીં લગાવો અથવા ક્યારે લગાવશો? એટલા માટે કારણ કે લોકોને બિલ અદ્ભુત આવી રહ્યું છે, કારણ કે અધધ બિલ ચૂકવીને પણ લોકો ટેન્શનમાં ઊભા રહેતા હોય તેવા દ્રશ્યો નિર્માણ થવા પામ્યા છે। ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે એવું નથી કે માત્ર ગુજરાતમાં જ આટલો બધો હોબાળો હોય। મીટર લગાવવાની વાત કરવામાં આવે ત્યારે સમગ્ર દેશભરમાં એક આંકડો કહી રહ્યો છે 1.67 કરોડ મીટરો લગાવવામાં આવ્યા છે સ્માર્ટ મીટર। એનો મતલબ એ થયું કે વિવિધ રાજ્યોના આ આંકડા છે કે જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। પણ ગુજરાતમાં સૌથી વધારે હોબાળો જોવા મળી રહ્યો છે। એવું પણ નથી કે ગુજરાત માટેની વાત કરી રહ્યા છે, પણ સાથે સાથે વિવિધ રાજ્યોમાં સ્માર્ટ મીટર લાગતા હોય તો આપણે ટોપ 10માં પણ નથી આવતા, એટલે કે ગુજરાત ટોપ 10 રાજ્યોમાં નથી કે જ્યાં સ્માર્ટ મીટર લાગતા હોય। પરંતુ ગુજરાતમાં અલગ અલગ આપણને ઝોન પ્રમાણે ઇલેક્ટ્રિસિટી જે સપ્લાય કરનાર કંપની છે તે આપણને જોવા મળે છે। એમાં પછી દરેક પ્રકારની MGVCL હોય, PGVCL હોય કે UGVCL હોય, બધી જ કંપનીઓની વાત કરી રહ્યા છે। એમના દ્વારા દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। આ સ્માર્ટ મીટર હવે જ્યાં લગાવવા જાય છે ત્યારે આજે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજના સમાચાર એ પણ કહી રહ્યા છે કે MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કેમ આટલી બધી અસમંજસ જોવા મળી રહી છે, કેમ આટલો બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે? શું ખરેખર સ્માર્ટ મીટરની લોકોને જરૂર છે ખરી? અને લોકો જો ના પાડતા હોય તો પછી તંત્ર કે કંપની એ લોકોનો સમન્વય કેમ જોવા નથી મળતો ને તે લોકો વચ્ચે પણ મથામણ કેમ જોવા મળી રહી છે આવા સ્માર્ટ મીટર લગાવવા માટે જે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો તે ટાર્ગેટથી બીજા ભાગના જ સ્માર્ટ મીટરો અત્યાર સુધી લગાવવામાં આવ્યા હોય તેવો પણ આંકડો છે જે આપની સમક્ષ અમે રજૂ કરીશું। તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાતમાં રાજ્યમાં લગાવવામાં આવતા જે સ્માર્ટ મીટરો છે આ સ્માર્ટ મીટર સામે પબ્લિકનો કરંટ જોવા કેમ મળી રહ્યો છે? તો વાત કરી રહ્યા છે સ્માર્ટ મીટર સામે પબ્લિક કરંટ, એટલા માટે કે પબ્લિકનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિરોધને ડામવા માટે કે શામવા માટે તંત્ર અને કંપનીના અધિકારીઓ શું કરી રહ્યા છે તે પણ એક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી દર્શક મિત્રો આપને આજના મુદ્દા સમજાવવાનો પ્રયાસ કરીશું। તો રાજ્યમાં અત્યારે જે સ્થિતિ છે તેમાં લગાવવામાં આવતા સ્માર્ટ મીટર છે તેની મથામણ વધતી જોવા મળી રહી છે। એક બાજુ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, બીજી બાજુ હોબાળો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2017માં સ્માર્ટ મીટર લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। 2017નું જે આંકલન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને 2019માં સ્થિતિ શું જોવા મળી હતી તે પણ આપણે જણાવીશું, કેટલા મીટરો લગાવવામાં આવ્યા છે। તો વર્ષ 2019ના અંતે 8.79 લાખ મીટરો લગાવવાની સામે માત્ર 26,000 સ્માર્ટ મીટર હજી સુધી લગાવવામાં આવ્યા હતા। 2019નો આ આંકડો કહી રહ્યો છે। એનો મતલબ કે કેટલા ભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર નાખવા માટે સરકાર અને વીજ કંપનીઓ ઘણી મથામણ કરી રહ્યા છે, એટલે કે તંત્ર અને વીજ કંપનીઓ વચ્ચે હજી પણ યોગ્ય સમન્વય જોવા નથી મળતું। તો જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરથી
ઊંચા વીજળી બિલ આવે છે તેવી લોકોમાં અનેક ઘણી ફરિયાદો ઉઠવા પામી છે, જેને લઈને લોકો વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે. તો સ્માર્ટ મીટર લગાવવામાં ગુજરાત અન્ય રાજ્ય કરતાં હજી ઘણું બધું પાછળ છે. એટલે કે ઘણા એવા રાજ્યો છે કે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે, એની સરખામણીમાં ગુજરાત હજી ઘણું પાછળ જોવા મળી રહ્યું છે. તો વિવિધ રાજ્યોમાં કુલ 1.60 કરોડ સ્માર્ટ વીજ મીટર લાગ્યા હોવાનો પણ અહેવાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. એટલે કે કરોડોની સંખ્યામાં સ્માર્ટ મીટર લાગ્યા છે, તેમ છતાં પણ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની જે કાર્યવાહી છે તેમાં ઘણા બધા અવરોધો આવી રહ્યા છે. ઝારખંડ છે, કેરાલા છે, ઉત્તરાખંડ છે, આ સહિતના કુલ દેશના 12 રાજ્યો એવા છે કે જ્યાં એક પણ સ્માર્ટ મીટર હજી સુધી લાગ્યા નથી, કે ત્યાં પણ લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટરનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, હજી સુધી નથી જોવા મળતું. તો આપણે જણાવીએ કે કંપનીઓ પાસે ગ્રાહકની કેટલી ડિપોઝિટ જોવા મળી રહી છે. પીજીવીસીએલમાં 2126.72 કરોડ છે જે ગ્રાહકોની ડિપોઝિટ છે. આ કંપનીઓ પાસે કરોડોની ડિપોઝિટ જમા કરવામાં આવી છે. યુજીવીસીએલ પાસે છે 2544.69 કરોડ રૂપિયા કે જે ગ્રાહકોની ડિપોઝિટ તરીકે યુજીવીસીએલ પાસે છે. આવી કંપનીઓની વાત કરીએ ત્યારે એમાં આવશે હવે ડીજીવીસીએલ. તો ડીજીવીસીએલમાં 2968.73 કરોડ રૂપિયાની ડિપોઝિટ ગ્રાહકોની છે. આ જે તે કંપનીઓ પાસે ગ્રાહકોની ડિપોઝિટ લેવામાં આવી છે તેના આંકડા આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે, જે કરોડોમાં છે. એમજીવીસીએલ પાસે 1398.49 કરોડ રૂપિયા ગ્રાહકોની ડિપોઝિટ છે. તો આટલી મોટી ડિપોઝિટ લેવામાં આવી હોય અને એની સામે ગ્રાહકોને જે સ્માર્ટ મીટર મળી રહ્યા છે તેમાં વીજ બિલ તોતિંગ આવી રહ્યા છે. ટોરેન્ટ કંપનીની વાત કરીએ તો 1962.34 કરોડ રૂપિયા ગ્રાહકોની ડિપોઝિટ કરવામાં આવી છે. આ સ્થિતિ જોવા મળી રહી છે ને એવામાં જો કુલ આંકડા પર નજર કરીશું તો ટોટલ આંકડો જોવા મળી રહ્યો છે 11,980 કરોડ. અધધ આંકડો છે અને સાથે સાથે અધધ બિલ પણ લોકોને જોવા મળી રહ્યું છે. હવે નજર કરીશું આપણે કે આજની જે આ ચર્ચા છે તેમાં સવાલ છડે ચોકમાં કયા પ્રકારના સવાલ આપણે પૂછવા જઈ રહ્યા છીએ. સવાલ નંબર 1 છે કે સ્માર્ટ મીટર રાજ્યમાં લગાવવાની જરૂર કેટલી છે? શું ખરેખર તાતી જરૂરિયાત છે કે સ્માર્ટ મીટર આપણે જલ્દીથી લગાવી દેવા જોઈએ? સવાલ નંબર 2 છે કે સ્માર્ટ મીટર લગાવવામાં તંત્ર અને કંપનીઓની મથામણ કેમ હજી સુધી જોવા મળી રહી છે? કેમ કોઈ સહયોગ કે સમન્વય જોવા નથી મળતું? સવાલ નંબર 2 બાદ સવાલ નંબર 3 પર નજર કરીશું કે શું ગ્રાહકો પાસે ડિપોઝિટ લઈને ઊંચા ભાવે વીજળી વેચવાની નીતિ જોવા મળી રહી છે? ખરેખર આ નીતિથી કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? સવાલ નંબર 4 છે કે સ્માર્ટ વીજ મીટરને લઈને વીજ ગ્રાહકોમાં ગેરસમજ કેમ ઊભી થઈ ગઈ છે? આ ગેરસમજ દૂર કરવાની કેટલી જરૂરિયાત છે તંત્ર અને કંપનીના અધિકારીઓ દ્વારા? સવાલ છડે ચોકમાં સવાલ નંબર 5 કરી રહ્યા છે કે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોના ઘરમાં પણ સ્માર્ટ મીટર ક્યારે લાગશે? આ સવાલ પ્રજાનો સવાલ છે કે પ્રજા પૂછી રહી છે અને વિરોધ પક્ષના નેતાઓ પણ પૂછી રહ્યા છે જોરશોરથી કે શા માટે આ વિરોધમાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી. રાજ્યમાં લગાવવામાં આવતા સ્માર્ટ મીટર કેટલા લાભદાયી છે અને કોના માટે લાભદાયી છે તે પણ એક મુખ્ય સવાલ છે. તો સવાલ નંબર 7 થઈ રહ્યો છે કે રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાથી પ્રજાને શું લાભ થશે? આ લાભ પણ લાભાલાભ પણ સમજાવવા ખૂબ જ જરૂરી બની જાય છે તંત્ર તરફથી. તો એ પણ કેટલું જરૂરી છે કે સ્માર્ટ મીટરને લઈને લોકોમાં વિરોધ થઈ રહ્યો છે. તો આ વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે? મીટર લગાવવા માટે જો કોઈ કંપની જાય છે તો ત્યાં લોકો હોબાળો કરે છે અને ઘર્ષણમાં ઉતરી જાય છે. સવાલ નંબર 9 થઈ રહ્યો છે કે સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચે ખરેખર તફાવત શું જોવા મળે છે અને આ તફાવતને સમજાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કેટલો કરવો જરૂરી બની જાય છે. તો સવાલ નંબર 9 આપણે જોયો, જેમાં સવાલ છડે ચોકમાં વાત કરી રહ્યા હતા. અને હવે સવાલ નંબર 10 છે કે રાજ્યમાં લગાવવામાં આવતા સ્માર્ટ મીટરના લાભની સમજ આપવામાં શું ખરેખર તંત્ર નિષ્ફળ નીવડ્યું છે? આવા અનેક સવાલો આપણે કરી રહ્યા છીએ અને સાથે સાથે અન્ય પેટા સવાલો પર પણ ચર્ચા કરીશું. સવાલ નંબર 11 કે સ્માર્ટ મીટરથી આવતા ઊંચા વીજ બિલથી આખરે પ્રજાને રાહત ક્યારે મળી શકશે? જે ફરિયાદો ઊભી છે, ફરિયાદો થાય છે વીજ બિલને લઈને, ઊંચા વીજ બિલ આવી રહ્યા છે, અધધ રકમનું બિલ ચૂકવવામાં આવતું હોય છે. તો દર્શક મિત્રો, આ ચર્ચા કરીશું શરૂઆત કે જેમાં આ સવાલો સાથે અન્ય સવાલોની પણ ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે સ્ટુડિયોમાંથી પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર છે, સાથે સાથે સંજય દવે કે જેઓ TV13ના પત્રકાર છે, અને વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમનભાઈ સરવૈયા કે જેઓ વિશ્લેષક છે, અને દેવાંગ છાયા જોડાયા છે કે જેઓ ફ્રીલાન્સર છે સોશિયલ મીડિયા તરફથી. આ બંનેનું સ્વાગત છે. પ્રદ્યુમનભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, આવી રહ્યો. હા, દેવાંગજી, આપને અવાજ આવે છે? આવે છે. ઓકે પ્રદ્યુમનજી, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીશું. કેટલી મથામણ લાગી રહી છે આપણે સ્માર્ટ મીટરની? લોકો શું કહી રહ્યા છે? સ્માર્ટ મીટર લગાવવામાં આવે ત્યારે મથામણમાં લોકોની સ્થિતિ શું જાણવા મળી રહી છે? તંત્ર કે કંપનીના માણસો પહોંચે છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. શું ખરેખર સ્માર્ટ મીટરની જરૂર લાગે છે કે નહીં આપને? જી, જે રીતે વિરોધ થઈ રહ્યો છે એના ઉપરથી જ આપને ખ્યાલ આવી જાય છે જી કે લોકો આનાથી સંતુષ્ટ નથી. જે 8 લાખથી વધુ મીટર લાગી જવા જોઈએ એવો સરકારનો જે ટાર્ગેટ હશે, જે હજી સુધી 26,000 કે સમથિંગ જ મીટરો હજી લાગ્યા છે, બરાબર, એ મુજબ
વિરોધ છે દરેક જગ્યાએ. ક્યાંક ને ક્યાંક સરકારે અલગ અલગ સ્કીમો કરીને, અલગ અલગ ક્યાંક જોર કરીને પણ જે લગાડવા સ્માર્ટ મીટર લગાડવાનો જે પ્રયાસ કર્યા છે, ક્યાંક પોલીસને સાથે રાખીને પણ કર્યા છે. પરંતુ જનરલી આપણે જોઈએ છીએ સોસાયટીઓમાં અને શહેરોમાં અને બિલ્ડિંગોમાં લોકોએ સામૂહિક વિરોધ કર્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાને વિરોધ કર્યા છે. અને એનું પણ કારણ છે જે રીતનો પ્રથમ અનુભવ થયો છે, જે લોકોએ સ્માર્ટ મીટર જ્યાં પણ લાગ્યા છે એમનો કડવો અનુભવ અને અનેક રીતે શંકાના દાયરામાં છે સ્માર્ટ મીટર. અને એક સમય પણ ખરાબ છે કે અત્યારના સમયમાં સ્માર્ટ મીટરની જરૂરિયાત કોઈ પણ રીતે નથી. બરાબર. આપણે કદાચ સમજીએ કે અનેક બાબતો એમાં સાનુકૂળ હશે, ફાયદામાં હશે સ્માર્ટ મીટરમાં. ખાસ તો વહીવટી અનુકૂળતા માટે જે જેને કહેવાય ને કે પ્રીપેડ અને પોસ્ટપેડ, ખાસ તો પ્રીપેડ થી સ્માર્ટ મીટરને જે સિસ્ટમ છે, તમે જેટલું રિચાર્જ કરો એટલું જ તમારે પાવર વાપરી શકો. હવે એ જ સૌથી મોટી એક તો વિડંબના છે કે તમે જે રિચાર્જ કરો એટલું જ વાપરી શકો. હવે આપણી એક જેને કહેવાય ને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે, એ આપણે જોઈએ છીએ ક્યારેક સમયસર ઇલેક્ટ્રિક બિલ નથી ભરી શકતો. બરાબર. એ લેટ ચાર્જ પણ ભરે છે. જીબી નો જનરલી આપણે જોઈએ છીએ વીજનો લેટ ચાર્જ પણ બહુ ઊંચો હોય છે, 18%, 24% એવા મોટા લેટ ચાર્જ હોય છે. એ પણ ભરવા મજબૂર હોય છે, છતાં એ ભરે છે કેમ કે એની મજબૂરી છે. જો એ આ પ્રીપેડ થાય તો જયારે એમાં એનું બેલેન્સ પતી જાય એટલે અડધી રાતે એને ત્યાંથી તો પાવર ગુમ થઈ જવાનો. પાવર વિના એ કેટલું રહી શકે. અને બીજી બાજુ જે મીટર ફાસ્ટ ચાલે છે, જે શંકાના દાયરામાં સૌથી વિશેષ છે, જે લોકોને 500 રૂપિયાના સમજો બિલ આવતું હતું મહિનાનું, એ લોકોને 3,000 નું બિલ આવ્યું જે લોકોએ નાખ્યા છે સ્માર્ટ મીટર. એ કડવા અનુભવને લીધે સામૂહિક વિરોધ. પ્રદ્યુમનજી, આપે જે કીધું કે ફરિયાદો કરવામાં આવી રહી છે, ફરિયાદોનું નિવારણ થાય છે કે કેમ? તંત્ર કેટલું સક્રિય જોવા મળે છે ફરિયાદોના નિવારણ માટે? જી ના, એટલું બધું સીધું કોઈ ફરિયાદનો જવાબ મળ્યો નથી. સંતોષજનક રિપ્લાય પણ શાસકો પાસેથી નથી મળ્યો. અને આ વસ્તુ પણ એવી છે કે એકવાર વપરાય જાય પછી ક્યાં વપરાણું, કેવું વપરાણું, એનો કોઈ સીધો રેકોર્ડ જલ્દી મળતો નથી. બરાબર છે. એટલે જે અસંતોષ છે એ હવે ધીમે ધીમે રોડ ઉપર આવી રહ્યો છે અને ઉચિત પણ છે. અને આપણે જોઈએ છીએ સરકારે જે રીતે દેખાય છે કે ક્યાંક એની મનસા શંકાના દાયરામાં છે. આપણે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સરકારે અનેક મીટરો, જે સ્માર્ટ મીટરો પહેલેથી જ તે ખરીદીને રાખ્યા છે ચોક્કસ કંપનીને, અથવા તો કામ આપી દીધું છે. એટલે ચોક્કસ કંપનીની માટે જાણે કે કામ કરતી હોય. તંત્ર. એટલે પ્રદ્યુમનજી, આપ કહી રહ્યા છો કે આ બધી વહીવટી પ્રક્રિયામાં તંત્રના લોકો સ્માર્ટનેસ વાપરી રહ્યા છે. અન્ય સવાલ આપણે પૂછ્યું છે પ્રદ્યુમનજી, કારણ કે આપણે નિષ્કર્ષ કાઢીશું કે ખરેખર જરૂરિયાત કેટલી છે સ્માર્ટ મીટરની. સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચે લોકો કેમ તફાવત હજી શોધી રહ્યા છે. આ દેવાંગજી, આપને અવાજ આવતો હોય મારો, તો આપ સમજાવી શકશો કે આપને શું લાગે છે કે ગુજરાતમાં કે રાજ્યમાં સ્માર્ટ મીટરની જરૂર લાગે છે ખરી આપને? અને જો લગાવવા જોઈએ તો શા માટે લગાવવા જોઈએ? આપણે છે ને સૌથી પહેલા બંને વચ્ચેનો ભેદ પ્રજાને જણાવવામાં પાછા પડ્યા છે. લગભગ આજથી 12-15 વર્ષ પહેલા આપણી સરકાર, ઘણા વર્ષથી આ પક્ષની સરકાર છે, એને જો પહેલેથી લોકોને અવેર કર્યા હોત તો કદાચ 2025માં 2024માં આ પગલું ન આવ્યું. બરાબર છે. સામાન્ય રીતે હિસ્ટ્રી જોઈએ તો સ્માર્ટ મીટર એ કોઈ નવી વસ્તુ નથી. 1972માં આ સિસ્ટમ કોઈએ જર્મની અને યુએસમાં ભેગા થઈને શોધી હતી. 2013 અને 2017માં તો એ પીક ઉપર હતું. આપણે થોડાક મોડા છીએ, બરોબર છે. હવે આંકડાઓમાં રસ હોય તો મારી પાસે 8-9 વર્ષ જૂના આંકડા છે. આખા અમેરિકામાં લગભગ 90 લાખ સ્માર્ટ મીટર નખાઈ ગયા છે, ઓલરેડી ઇન્સ્ટોલ થઈ છે. યુરોપિયન યુનિયનનો ટાર્ગેટ જ 1.5 કરોડનો સ્માર્ટ મીટર છે. એ લોકો 25 લાખ સુધી પહોંચી ગયા છે. 8 વર્ષ પહેલાનો આંકડો છે કે આખી દુનિયામાં લગભગ 7 કરોડ સ્માર્ટ મીટર લગાવેલા છે. 8 વર્ષમાં ઘણો ફેરફાર થઈ ગયો હશે, વધારો કર્યો હશે. પણ સાદું મીટર એટલે કે જેને
ઓટોમેટિક રીડિંગ મીટર કે છે અને સ્માર્ટ મીટર છે, એનો એક બેઝિક મુખ્ય તફાવત એટલો જ છે કે સ્માર્ટ મીટર એ વપરાશકાર અને કંપની વચ્ચે સેતુ છે. ઓકે, બંને વચ્ચે તમે કોન્ટેક્ટ કરી શકો અને તમે વાતચીત કરી શકો યસ, વર્ચ્યુઅલી જી, કોઈ પણ રીતે. આ એક મુખ્ય તફાવત છે. ઓકે, સ્માર્ટ મીટરના ફાયદાની વાત આપણે પછી પણ કરીશું કોઈ ચોક્કસ. પ્રશ્નોમાં પણ દેવાંગજી, આપે જે કીધું કે કંપની અને ગ્રાહકો સીધા સંપર્કમાં રહી શકે છે, વર્ચ્યુઅલી સંવાદ કરી શકે છે, તો પછી તકલીફ ક્યાં ઊભી થાય છે? નહીં, તકલીફ ઊભી ક્યાં થઈ હા. કે તમે નહીં માનો, હું મોટા શહેરમાં બેઠો છું, જી. હું બધી વસ્તુ વાપરું છું, પણ મારું જ્ઞાન સ્માર્ટ મીટર વિશે ઝીરો છે. અચ્છા, તો હું બાકીના 6.5 કરોડ ગુજરાતીઓ તો પછી દેવાંગભાઈ, આપણી વાતથી સવાલ થાય છે કે તંત્ર ક્યાં પાછું રહી ગયું કે એમણે લોકોને સમજણ ના આપી? તંત્ર 2-3 મુદ્દે ચૂક કરી ગયું છે. અચ્છા, ઉતાવળ થોડી થઈ ગઈ છે. સ્માર્ટ મીટર નાખવાતા ચલો વાંધો નહીં, અપગ્રેડ બધું થાય છે, આ સિસ્ટમ પણ અપગ્રેડ કરો તમે, યસ યસ, પણ તમે શરૂઆત એ કરવાની હતી કે ક્યાંયથી ડેટા ભેગા કર્યા છે કે આના ફાયદા નુકસાન પ્રોસ કોન શું છે, બરાબર છે. કોઈને બતાવ્યા? તમે સરકારી કચેરીમાં નાખ્યા, હા. અર્ધ સરકારી કચેરીઓમાં તો નાખ્યા, પછી દેવાંગભાઈ, આ પાયલોટ મંત્રાલયોમાં પ્રોજેક્ટ નાખ્યા? ક્યાં અમલમાં આવ્યો એનો હતો? ડેટા પાયલોટ ક્યાં પ્રોજેક્ટ, છે? દેવાંગભાઈ, તો પછી પાયલોટ પ્રોજેક્ટ ક્યાં અમલમાં આવ્યો હતો? નહીં, પાયલોટ પ્રોજેક્ટ તો એ લોકોએ કંઈક તો કર્યું હશે ને. જી. એમને તો વીજ કંપનીઓ સ્માર્ટ મીટર લઈ નહીં આવી, હા, એમને બરાબર. કન્વિન્સ તો કર્યા હશે ને Yes. સરકારને, કોઈ પણ રીતે ડેટા જી, જી, હશે, જી. થોડો મોટો જથ્થો હશે, હા, પણ આંકડા ક્યાં છે? ઓકે. અચ્છા દેવાંગભાઈ, તમે આજે બિહારમાં એક મિનિટ, હા, yes. તમે બિહારમાં આપણાથી ખ્યાલ પણ છે સ્માર્ટ બિહારમાં. મીટર છે, હમ. એના આંકડા તો આપો. બિલકુલ, કોઈ ઇન્ટરવ્યુ બતાવો 500,000 લોકોના કે ભાઈ તમારા જીવનમાં શું ફેર પડ્યો, હા, હકીકત yes. શું છે? એનાથી ફાયદા શું અમારે થયા છે? સારી બૂમો પડે છે. બરાબર છે. અચ્છા દેવાંગજી, આપે જે હમણાં પહેલા જવાબમાં કીધું ચૂક રહી ગઈ છે, ઉતાવળ કરી નાખી છે, આ ચૂક રહેવા પાછળનું કારણ શું લાગે છે આપને? ઉદ્દેશ્યપૂર્ણ ચૂક રાખવામાં આવી છે કે શું? જો પહેલેથી આપણે જોઈએ ને તો હિસ્ટ્રી આ સરકારની એવી રહી છે કે કોઈ પણ વસ્તુ નવી કરવી ઓકે, એ પછી ગમે તે ધોરણે હોય, હમ. કે રાજકારણથી લઈ અને આ રીતનું સ્માર્ટ મીટર હોય કે બીજા કોઈ પણ મીટરના મુદ્દા હોય, જી, તો જેવી બહુમતી આવી, ઓકે, કેટલી મોટી બહુમતી આવી હતી, તરત તમે સ્માર્ટ મીટરનું કામ ચાલુ કરી બરાબર દીધું. છે. તો લોકોને શંકા જાય, આવું કેમ કર્યું? યસ, સીટ મળવાની રાહ જોતા હતા, અચ્છા, તમે ત્યાં પેલું પગલું ખોટું ભરી બરાબર લીધું. છે. તમે સ્માર્ટ મીટરમાં, આપણી ઇંગ્લિશ કહેવત છે ને, વેલ બિગન ઇઝ હાફ ડન. તમે શરૂઆત જ પ્રસંગ ગ્રાસે મક્ષિકા આવી ગઈ, તો હા, તમે કરતો શું? તમે 5 વર્ષથી પ્રયત્ન કરો છો, બરાબર નથી છે. કન્વિન્સ કરી શક્યા, અચાનક તમે 500,000 ઘરોમાં સ્માર્ટ મીટર નખાઈ દીધા અને લોકોનો રોષ બહાર આવી ગયો. જી, ઓકે. દેવાંગજી, અન્ય સવાલ આપણે પૂછીશું, આપણે તફાવતની પણ વાત કરીશું, ફાયદા ગેરફાયદાની પણ વાત કરીશું. પિયુષભાઈ, આપને શું લાગે છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની જરૂર કેટલી છે? સ્માર્ટ મીટર લગાવવાની જરૂર, આપણે જેમ આગળ વધીએ છીએ નવી નવી ટેકનોલોજીથી, હા, હા. એનો ઉપયોગ કરવો જોઈએ, ના નથી. બરાબર છે. પણ હું એક ઉદાહરણ આપીશ કે જ્યારે કોઈ ચૂંટણી આવે છે ત્યારે આપણે એક મોડલ ઊભું કરીએ છીએ યસ, કે ભાઈ આ મોડલ અહીંયા અત્યારે આ વિસ્તારમાં ઊભું છે, જી, તો એ મોડલની છબી પબ્લિકના મગજમાં ઘુસાડવા માટે ઘેર ઘેર ફરે છે બધા, હા, બરાબર. કાગળો લઈ લઈને ફરે છે કે આ Yes, અમારું yes, મોડલ છે, તમે આને આમનું ધ્યાન આપજો, આ મોડલ સારું કામ આપશે, સારી પ્રોડક્ટ છે, જે છે. હા, બરાબર. તો એ રીતે બધાના ઘરે ઘરે જઈને તમે બતાવો છો કે હું છું, મને વોટ આપજો, હું છું, મને વોટ Okay. આપજો, હું આમ કરીશ તેમ. તો તમે આ મીટર મૂકો છો, જી, તો મૂકતી વખતે તમે પબ્લિકને કેટલું જ્ઞાન આપ્યું? સાહેબે જે કીધું મને, આપણે વાત કરી એ 100% વાત સાચી છે બરાબર. કે તમે જો કશી જાહેરાત નથી કરતા, જી. કોઈ વાતની જાણકારી જનતાને નથી આપતા, હા, હા. અને જનતા ઉપર તમે તરત ઠોકી દેવાની વાત છે જબરજસ્તી, જી. તો જનતા સ્વીકારવાની જ તો નથી. આપને એવું લાગે તંત્ર પર શંકા કરી રહ્યા છો? 100%. હા, મેં હજુ ક્યાંય એવી જાહેરાત જોઈ નથી, મેં ક્યાંય બરાબર એવું લિસ્ટ જોયું નથી, સોશિયલ મીડિયામાં મારા મોબાઈલમાં ક્યારે એવું આવ્યું નથી કે સ્માર્ટ મીટરથી તમે લગાવશો તો તમને શું ફાયદો થશે. બરાબર છે. તો એની અંદર અડધી રાતે કદાચ કોઈ બીમાર હોય ને ઘરે ઘરે 2 જણા કોઈ સિરિયસ હોય, 4 માણસ એની સેવા કરતું હોય અને ઓક્સિજનનો બોટલ ચડાવ્યો હોય, પિયુષભાઈ, ઇન્ટેન્સ શું હોય છે કે તંત્રનું કે આવી કોઈ જાહેરાત કે સમજણ ના આપે તો પછી ઇન્ટેન્સ શું હોય છે? તો પછી ખાનગીમાં પબ્લિકને લૂંટ ચલાવવાની વાત હોય. ઓહો, એનું નહીં, કારણ એટલે- કહું, એનું કારણ કહું, હા. અત્યારે હાલ જે પરિસ્થિતિ છે સ્માર્ટ મીટર વગરની, હા, સ્માર્ટ મીટર વિનાની, જી. એની અંદર પબ્લિકને તમે લાઇટ આપો છો, હા,
લાઇટ આપો છો, બિલ આપો છો તો બિલ ભરે છે પબ્લિક. બરાબર છે. ચલો તારીખ જતી રહ્યા પછી 4 દિવસ પછી પણ ભરે છે. યસ યસ અને ના ભરે તો તમે શું કરી લો છો? જી કનેક્શન કાપી નાખો છો. બિલકુલ. અત્યાર સુધી શું તકલીફ પડી? આ પબ્લિકે મીટરમાં લાઇટ બિલ ભર્યા જ છે જી જી અને લેટ ફીના ચાર્જ બી ભર્યા છે યસ અને હજારો પબ્લિક ભરે છે અને આગળ ભરશે અને ભરવાની છે. બરાબર છે. તો એમાં તમને ક્યાં નુકસાન થયું એ બતાવો તો તમે આ મીટર તંત્રને મૂકવામાં કોઈ આવો છો. નુકસાન થાય તો જ કોઈ નવું પગલું હા ભરવું તો જોઈએ. એમાં કંઈક લાભ માટે આજે અચ્છા. કોઈ સેવા કરવા નથી બેઠું. બરાબર છે. આજે કોઈ વસ્તુ હું બનાવું તો એને વેચવા માટે બેઠો છે, સેવા કરવા નહીં બેઠો, એમાં કંઈક પણ મેળવવા માટે પિયુષભાઈ, બેઠો. તંત્રની કદાચ ચૂક રહી ગઈ કે કદાચ એમણે લોકોને સમજણ ના આપી તો તંત્ર છે કે પ્રયોગશાળા છે? તંત્ર પ્રયોગશાળા નથી, હા. તંત્ર મતલબી શાળા છે, અચ્છા. મળતિયાઓની શાળા છે. ઓકે કે મીટર આજે રિક્ષામાં મીટર લગાડાય તમે કડક કાયદો કરીને, બરાબર છે. શું ફાયદો થયો? કઈ પબ્લિક મીટર વાપરીને ચલાવે છે રિક્ષા? રિક્ષાની અંદર મીટર ખાલી લાઇટ ચાલુ રાખીને ટ્રાફિક નિયમના કરવા વાળા અધિકારીઓ બતાવવા માટે લોકો ચાલુ રાખે છે. બરાબર છે. ખોટો ખર્ચો કરી નાખે, કોઈ વાપરતું નથી મીટર પર. માંડ 10% કે 5% લોકો મીટર પર ચાલતા છે, રિક્ષામાં બેસતા છે. Yes, yes, તો એ જ પરિસ્થિતિ અહીંયા થવાની છે. જી તો તમે ખાલી કંપનીને આગળ વધારવા માટે મળતિયા કંપનીના જે કંઈ માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, જી. એને આગળ વધારવા માટે ને એમને મોટા કરવા માટે પિયુષભાઈ, તમે આ એવું કામ કરી કહેવાય રહ્યા છો. રહ્યું છે તો મારો સવાલ આપને એટલા માટે કેમ એવું કહેવાય રહ્યું છે કે તંત્ર અને કંપનીના જે માણસો છે એમની વચ્ચે એટલો બધો સમન્વય સધાતો નથી. એ લોકો હજી પણ મથામણ કરી રહ્યા છે લોકો સુધી પહોંચવા માટે, સ્માર્ટ મીટર લગાવવા માટે. વિશ્વાસ ઉભો નથી કર્યો ઓકે જનતામાં. સરકારે, તંત્રએ અને વીજ કંપની આ બંને વિશ્વાસ ઉભો નથી કર્યો. બરાબર છે. એના કારણે પબ્લિકનો ખાસ વિરોધ છે. અને પ્રીપેડમાં આજે એક સામાન્ય નાનો માણસ કદાચ એના ઘરમાં એક જ મોબાઈલ હશે, 6 મેમ્બર હશે ને તો એ ઘણા પરિવાર એવા છે કે જેની પાસે એક જ મોબાઈલ છે, ઓનલાઈન ભણવા માટે પણ એક જ મોબાઈલથી ભણતા હોય છે. ના પણ તો- પિયુષભાઈ, રાષ્ટ્રીય ગ્રીડ મિશન અંતર્ગત યોજના ચાલુ કરવામાં આવી હતી અને એવામાં ગુજરાત રાજ્યમાં આપ કહો છો કે વિશ્વાસ ઊભો કરવામાં સફળ નથી રહ્યું. તો શા માટે વિશ્વાસ ઊભો કરવામાં આવે? કારણ કે આ માત્ર ખાલી રાજ્ય સરકારનો વિષય નથી, કેન્દ્રથી આ ગાઈડલાઈન આવી રહી છે, રાજ્ય સરકાર અનુસરી રહી છે. તો પછી કેન્દ્રમાં જે બેઠા સ્માર્ટ માણસો નથી, અચ્છા. સ્માર્ટ અધિકારીઓ નથી, ઓકે. સ્માર્ટ સચિવો નહીં હોય કે એમને વિચારવું જોઈએ કે આપણે આ વસ્તુ લાઈન નાખી દઈએ છીએ પબ્લિકના માથે જી. તો પબ્લિક સ્વીકારશે કે નહીં? બિલકુલ. પહેલા પબ્લિકને સમજાવો, પબ્લિકની જાહેરાત કરો તમે 5 10 2 વર્ષ 3 વર્ષ જી. આનાથી આટલો ફાયદો થશે, નુકસાન થશે, શું છે શું નહીં બધું સમજાવો તો ખરા. બરાબર. એમને એમ જ તમે કહી દીધું કે લગાવવાના છે લગાવવાના, અને દાદાગીરીથી પોલીસની સાથે રાખીને મીટર લગાવવા જવાનું. Yes. આ તો કઈ લોકશાહી છે કે શું છે ખબર નથી પડતી કઈ. ના પણ લોકોના હિતમાં જ તંત્ર કામ કરતું હશે ને, કારણ કે સ્માર્ટ તો મીટરના હિતમાં છે ફાયદાઓ તો તો જ વિરોધ કરે ને. ક્યાં થાય છે? હિતમાં છે તો વિરોધ કેમ કરે છે પબ્લિક? હા, શું બરાબર. કારણ? જી. એ જ એના માટે તમે કોઈ પ્રયાસ કર્યો? ના, કોઈ પિયુષભાઈ, ટીમની રચના કરી, એવું તપાસની કહેવાય ટીમ છે ઊભી કે કરી? સ્માર્ટ મીટરમાં વીજ બિલ હાઈ આવે છે બહુ જ. 100% સાદા લોકોએ મીટર જે નહોતા 500 1000 બિલ ભરતા હતા, તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં જુઓ 8 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, જી. આવા બિલ મોકલો છો. તમે પહેલા પોતે તો સ્માર્ટ બનો, ઓકે. પછી પબ્લિકને સ્માર્ટ મીટર આપશો. તમે પોતે સ્માર્ટ નથી, તમને ખબર જ નથી કે આ માણસ કદાચ મીટર લગાવ્યું છે તેનું બિલ કેટલું આવશે. નહીં તમે તો આમ સવાલ- સર્વે કરીને એડવાન્સમાં કદાચ મીટર બંધ થઈ ગયું હા, હોય yes. તો તમે આખા વર્ષનો સર્વે અંદાજો કાઢીને તમે એ મહિનાનું મીટરનું રીડિંગ આપી દો છો. જી, 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 જી. તો તમને એટલી ખબર નથી કે આ માણસે આટલા વર્ષોથી આટલી જ લાઇટ વાપરે છે જી. અને તમે એને 1000 રૂપિયા લાઇટ બિલ ભરતો હોય તમે સીધા 8 લાખ રૂપિયા બિલ આપી દો તો તમને બરાબર છે. શરમ નથી આવતી? અને એને પાછું બિચારાને ભરવું જ પડે. એવું નહીં કેન્સલ ના, પહેલા એક વખત ભરી દો હા, એ પછી તમને પછી રિફંડ compulsory આપીશું. છે. અરે શું તમે લૂંટવા નથી બેઠા તો શું કરવા બેઠા છો? ઓકે. સંજયભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે એવું નથી કે માત્ર ભારતમાં જ પ્રયોગ થયો છે કે ખાલી માત્ર ગુજરાતમાં થયો છે. વિશ્વના ઘણા દેશોમાં છે એ અમલવારી થાય છે. આંકડા જેમ હમણાં દિવાંગજીએ મૂક્યા હતા એ આંકડા આપણા ગુજરાત દેશમાં પણ છે. વિવિધ રાજ્યોમાં 1.67 કરોડ મીટર તો લાગી ચૂક્યા છે. પણ આપના મતે શું લાગે છે કે ક્યાં આપણે ગડમથલ ખાઈ જઈએ છીએ, ક્યાં ખામી રહી જાય છે કે લોકોમાં સંઘર્ષ અને ઘર્ષણ સર્જાતું થાય છે? કારણ કે કંપની પ્રયત્નો કરે છે કે અમે મીટર નાખવા જઈએ, ત્યાં લોકો વિરોધ કરીને એને અટકાવી રહ્યા છે. અને આ મુદ્દો તો કદાચ આપને ખ્યાલ પણ હશે કે હાઈકોર્ટ સુધી પણ અરજી કરવામાં આવી હતી. બિલકુલ ભદ્રેશ, વાત કરીએ તો હમણાં આપે પૂછ્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ હા. થયો. 2024માં હા, દેગામ અને નરોડાથી જી. આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. બિલકુલ. 170 થી 200 મીટરો નાખવામાં આવ્યા. જી. સ્માર્ટ મીટર સૌથી પહેલા આપને યાદ હોય તો ચક્રીવાળું મીટર હતું. હા, યસ. એના પછી આવ્યું ડિજિટલ મીટર. બિલકુલ. એના પછી આવ્યું સ્માર્ટ મીટર. તો સ્માર્ટ મીટર એ પણ એક, જેમ કહ્યું પિયુષભાઈએ કહ્યું, અન્ય મિત્રોએ કહ્યું કે આપણે જે રીતે અદ્યતન બનતા જઈએ છીએ એ પ્રકારનો એક ભાગ છે. જી. પણ સૌથી મોટી વાત અહીંયા સરકારને આ મોકો મળ્યો. જી. દરેક સરકાર સિસ્ટમને જ્યારે જનતા મોકો આપે છે ત્યારે એ અચૂક ચોકો મારે છે, પણ જનતાના હાથમાં 5 વર્ષ પછી ચૂંટણીનો મોકો મળે છે ત્યારે એ ચોકો નથી મારી શકતી. બરાબર છે. વાત છે અહીંયા એ છે કે
અનેક ઉદ્યોગોની અંદર, અનેક ઘરોની અંદર, અનેક વસાહતોની અંદર જી. વીજની ચોરીના સમાચારો આપણે હા, જોયા બિલકુલ, છે. yes. આપણે પણ કવરેજ કર્યા જી, છે. જી. અનેક વીજ ચોરીના કારણે જે ખરેખર લાયક લોકો છે, જી. જેને કહેવાય છે કે ટેક્સ ભરે છે એ દંડાય છે, બિલકુલ. એમ વીજનું નિયમિત પાલન કરે છે, એના નિયમોનું પાલન કરે છે, જી. એના બિલ ભરે છે, Yes. એવા અનેક લોકોને એવા સવાલો થયા કે જે લોકો લંગરીઓ નાખીને વીજળીની વીજ ચોરી કરે છે, Yes. એનું શું? જી. ત્યારે સમગ્ર સિસ્ટમની અંદર આ પ્રકારના સ્માર્ટ મીટરો, એટલે કે જેને રિચાર્જ કરીને તમારે વાપરવા પડે. બરાબર છે. હવે એક નિયમ જે છે, અનેક આ લોકોનો ખેતરોનો અલગ, હા, yes. ગ્રામ્ય વિસ્તારનો અલગ, જી. ફલાણા વસાહતનો અલગ જી. કે શહેરનો અલગ, એવું તો બને નહીં. જી. એટલે દરેકને માટે સ્માર્ટ મીટરનો વિચાર આવ્યો, એનો અમલ શરૂ થયો, જી. અને અમલ શરૂ થયા પછી જ્યાં જેની ચોરી ચાલતી હતી ત્યાંથી વિરોધનો ગણગણાટ શરૂ થયો. ધીરે ધીરે આગળ વધ્યું. સિસ્ટમની જેને કહેવાય કે અત્યારે પિયુષભાઈ વાત કરી એ રીતે કે તમારા હાથમાં તમને અમલ જે રીતે કરવાનું શરૂ કરો છો, Yes. એનું જ્ઞાન પહેલા આપતા નથી, જી. એની જાહેરાત કરતા નથી, બરાબર છે. એના માટે યોગ્ય લોકો પણ મૂકતા નથી. જી. ત્યારે આ સવાલો થાય છે. હા, yes. 8 લાખનું બિલ આવવું એમને નથી આવતું, બિલકુલ. એ મીટરની અંદર કંઈક એવા પ્રકારની કંઈક ગડમથલ Okay. થઈ, Yes, જેના yes. કારણે 800 રૂપિયાનું અચ્છા, બિલ આ ભરાવાનું. ગળમથલ સંજયભાઈ આપને શું લાગે છે, માનવ સર્જિત હોઈ શકે કે પછી ઇન્ટેન્સફુલી કે પછી ટેકનિકલ ખામી આપણે માની લેવી જોઈએ? આમાં 100% ટેકનિકલ ખામી હોય, કારણ કે Okay. માનવ સર્જિત એટલા માટે નથી કે માનવને આમાં જ્ઞાન જ નથી. બિલકુલ. જે વ્યક્તિઓને જ્યાં મૂક્યા હશે એ વ્યક્તિનું જ્ઞાન અધૂરું હોવું જોઈએ, Okay. તો જ આ પ્રકારનું બિલ આવે. કારણ કે જે રીતે આપણે વાત કરી કે સામાન્ય રીતે છેલ્લા 10 વર્ષથી જી. મારા ઘરનું 200 યુનિટનું બિલ આવે હા, બરાબર છે. છે, તો એની અંદર તમે કદાચ 250 યુનિટ કરો, બરાબર. પણ તમે સીધા જ 2000 અને 2500 યુનિટ તમે દેખાડો, જી. તો એ ખરેખર એક ખોટું છે. ત્યાં હા. કંઈક મિસ્ટેક છે, અને મિસ્ટેક તમારા યંત્રની છે, હા, yes. યંત્રને ચલાવનાર વ્યક્તિની છે. પણ આટલા સમયમાં સંજયભાઈ આપને શું લાગે છે, પરિણામ શું મળ્યું છે આપણને? કારણ કે અહીંયા વીજ ચોરીની આપણે વાત કરી તો શું વીજ ચોરી અટકી ગઈ, એનામાં કોઈ ફાયદો થયો આપણને? ના, બિલકુલ. અત્યારે જે રીતે પ્રોજેક્ટ શરૂ થઈ ગયો જી, છે, જી. એની અંદર જે રીતે મીટરો નખાઈ રહ્યા છે, હા. જે રીતે પ્રદ્યુમનસિંહે કહ્યું અને દેવાંગભાઈ કહ્યું, એ રીતે મીટરોની સંખ્યા વધી રહી છે. હવે સમગ્ર લેવલે જી. કોઈ એક વિસ્તારમાં આખો પ્રોજેક્ટ એમનો પૂરો થાય પછી એનું તારણ નીકળશે કે અહીંયા ખરેખર જે વીજ ચોરી થતી હતી Yes. એમાં ક્યાંય અટકી, અથવા સમગ્ર લોકોને જે કંઈ આવું. કારણ કે જે રિચાર્જની આખી સિસ્ટમ છે ને, Yes. એ ખરેખર સવાલ ઊભા કરે છે કે ગરીબ વ્યક્તિ, અંધારામાં રહેતો વ્યક્તિ, કે કોઈને ત્યાં કંઈક અચાનક કોઈ માંદગી અને તકલીફ આવી, જી. એવા વ્યક્તિને ત્યાં રાત્રે રિચાર્જ ખતમ થયું તો શું? અને એમાં તમે બાજુવાળો તો લાઇટ નહીં આપી શકે. Okay. જ્યારે અત્યારના જે મીટરો છે ડિજિટલ અને Yes, yes, ચક્રીવાળા, એની અંદર તમને બાજુવાળો પણ છેડો આપી શકતો હતો. બિલકુલ, બિલકુલ. હવે આમાં એવા પ્રકારની સિસ્ટમ છે કે કેમ? જી. અચ્છા, એવું ન હોય તો કેવી રીતે ચલાવવું? ઓકે સંજયભાઈ, આપે કીધું પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે, પણ આજે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન પોતે વારાણસીની મુલાકાતે છે, એટલે કાશીની વાત કરીએ આપણે, તો અહીંયા સંઘ કાશીએ જાય એવું લાગે છે ખરી? કારણ કે પ્રોજેક્ટ પૂરો કરવા માટે તો સંઘર્ષ જોવા મળી રહ્યા છે આપણે. કારણ જો વિવાદ, મેં તમને કહ્યું એમ, આ લોકોની એક જ ભૂલ છે. તમે નોટબંધીને યાદ કરો. હા, યસ. તમે કોઈ પણ એવું, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ પણ વાત, કોઈ પણ યોજનાનો અમલ તુરંત કરવામાં આવે છે. એની કોઈ પણ પણ એ તો પ્રકારની પ્રજાના માહિતી હિતમાં આપવામાં, હોય એટલા માટે ને સંજય, પ્રજાના હિતમાં હોય. જીએસટી હોય કે હા. કોઈ પણ પ્રકારનું હોય, એમાં ક્યાંય પહેલા કોઈને કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. સીધો અમલવારી એટલે તરત એનો વિરોધ થાય છે. પણ કેમ પૂછે પ્રજાને? કારણ કે પ્રજાએ વોટ આપીને એમને તો સત્તામાં બેસાડે છે. બની શકે કદાચ. હા. મને યાદ છે કે નોટબંધી વખતે હા. જ્યારે નાની નોટ બંધ કરીને મોટી નોટ જી, આપી, જી, જી. ત્યારે તમામ એટીએમ મશીનની અંદર એ નોટને રાખવાની ડાય પ્રકારનું મશીન જ નહોતું. હા, બરાબર છે. હવે એનો તમે ઉપયોગ કર્યા વગર કે એની શરૂઆત કર્યા વગર Oh, yes. તમે એ નોટને અંદરથી કેવી રીતે એક્સેપ્ટ કરી શકો? એટલે આપના કહેવા પ્રમાણે કે તૈયારી વગર આ આયોજન Exactly. કરવામાં આવે છે. અચ્છા દેવાંગજી, સવાલ મારો એ છે કે ખરેખર આમાં ડિફરન્સ શું છે? જો સ્માર્ટ મીટરના ફાયદા ના હોત તો તંત્ર આટલું મોટું તામઝામ ન કરતું હોત, દેવાંગજી. ના, આમાં શું છે, હું તમને એક વાત કહું. આ આખો ખેલ છે ને, એ ડેટાનો છે. જી. વીજ કંપનીઓનો શું આશય છે કે હા. સ્માર્ટ મીટર રાખવાથી એની પાસે મિનિટ ટુ મિનિટ, અવર ટુ અવર ડેટા આવે. હા, બરાબર છે. કઈ રીતે ટૂંકમાં સમજી લઈએ હમ. કે કોઈ ચોક્કસ વપરાશકારનો, ચોક્કસ કલાકનો, ચોક્કસ દિવસનો, ચોક્કસ મહિનાનો, ચોક્કસ Data સિઝનનો આવી જશે. વીજ વપરાશ કેટલો છે, જી જી જી. કઈ રીતે વાપરે છે, હમ. એ રીતે ડેટા એનાલિસિસ કરે હમ. અને એ રીતે એ પોતે જ વીજ ઉત્પાદન ઉપર ધ્યાન આપે, વીજ Okay. પુરવઠો પૂરી પાડવા ઉપર ધ્યાન આપે હમ. અને એનું આવક જાવકનું જે કંઈ લેખાજોખા હોય એના ઉપર એ કંટ્રોલ કરી બરાબર શકે. છે. મારા મતે એમનો સામાન્ય હેતુ આ હશે. બીજું તો આપણે જોયું કે ભાઈ અપડેટ કરવી અચ્છા. હતી સિસ્ટમ. નહીં, જૂના મીટર દેવાંગજી, વર્ષોથી ચાલે દેવાંગજી, આપે છે. કીધું કે આ સામાન્ય હેતુ હોઈ શકે, પણ આપે જે જવાબ આપે એમાંથી સવાલ થાય છે તો સંવેદનશીલ જાણકારી કોઈના પણ હાથમાં જતી રહેશે. જેમાં આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ, કોઈ બી એક નાનકડા ઓટીપીથી આપણા ખાતામાંથી પૈસા ઉઠાવી લે છે, તો આપણી સંવેદનશીલ જાણકારીનું શું, એની સુરક્ષાનું શું?
હું બીજા એ જ મુદ્દા ઉપર આવતો હા, હતો yes. કે સ્માર્ટ મીટરના ગેરફાયદામાં એક બહુ મોટો મુદ્દો ચૂકી જાય છે લોકો હા. કે એ છે ફ્રોડ, સાયબર ફ્રોડ. Yes, બિલકુલ. કઈ રીતે થાય? એક સિસ્ટમ હેક કરી નાખી કોઈએ. જી. કોઈ કર્મચારીએ કરી કે બહારનો કોઈ વ્યક્તિ છે કે વિદેશમાંથી Yes, બિલકુલ. સિસ્ટમ હેક થઈ, વીજ કટ થયો અને આઉટેજ થઈ ગયો આખા એરિયામાં, રાજ્યમાં, જી. તો શું? કોઈ કંપની તૈયાર છે આધુનિક રીતે બધા જ શસ્ત્રો સાથે આ પ્રકારની ટેકનિકલ કોઈ બગ આવી ગયો, કોઈ જી. માલવેર આવી ગયો, વાયરસ આવી ગયો, એને હેન્ડલ કરવા સક્ષમ સરકાર, વીજ કંપનીઓ કે એમનું આઈટી ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એક્સપર્ટ હોય એ તૈયાર છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ચોક્કસ, આ તો ચોક્કસ. શું છે કે હજી એટલું ઓછી જગ્યાએ નખાણા છે કે આ પ્રશ્નો તો ઉભા નથી થયા. બરાબર છે. જેમ સાયબર ફ્રોડ ચારે તરફ ફેલાઈ ગયો છે, તમે ઈ કોમર્સમાં, આપણે ઓનલાઈન ખરીદીમાં કેટલા લૂંટાઈએ છીએ બધા Yes, yes, જાણે yes. છે. તો આ એક નેક્સ્ટ લેવલ છે કે તમે પણ કોઈને દેવાંગજી, એ તો મોબાઈલમાં તંત્રની એપ જવાબદારી નખાવો. બને છે કે સાયબર સિક્યુરિટી આપણને આપે. નહીં, જવાબદારી જો નૈતિક રીતે તમે આમ જવાબદારી માગી શકો, જી. કારણ કે આ સીધું સરકાર સાથેનું જોડાણ છે. બિલકુલ. બરાબર કે ખાનગી કંપનીઓ, આપણે ત્યાં ખાનગી કંપની છે, Yes. બાકી બધે તો યુજીવીસીએલ, પીજીવીસીએલ, એફજીવીસીએલ, ડીજીવીસીએલ છે, એ બધા છે. બરોબર છે. અને આ તો કોઈ પણ પ્લેટફોર્મ તમે પૂરું પાડતા હો, તમારે એનો પ્રચાર પ્રસાર કરવો હોય ઓકે. તો પછી સિક્યુરિટીની જવાબદારી પણ તંત્ર લેવી પડે, વીજ કંપનીઓ પણ લેવી પડે. બરાબર છે. ઓકે, એટલે જેટલા પણ પરિબળો સંકળાયેલા છે એમની જવાબદારી બને છે, નિભાવવી પડે. પ્રદ્યુમનજી, આપને શું લાગે છે કે આપે કીધું કે ત્યાં જરૂર નથી, તો મારો સવાલ આપને છે કે આપને પોતાને વ્યક્તિગત રીતે એવું કેમ લાગે છે કે સ્માર્ટ મીટરની જરૂર નથી? સ્માર્ટ મીટરના ઘણા ફાયદા પણ ગણાવવામાં આવે છે, તો પછી જરૂર કેમ નથી? જી. ફાયદાઓ અનેક હશે, આપણે ચોક્કસ હાલો માનીએ છીએ. જી. અને વીજ કંપનીના અમુક જે પ્લાનિંગ પણ છે કે આવનારા સમયમાં અલગ અલગ સમયે વીજ દર અલગ અલગ રાખવો, જે આમાં રેકોર્ડ આમાં હોય છે એ મુજબ ભાવ સવાર, સમજો રાત અને દિવસના ભાવ અલગ રાખતા હોય, એટલે જે વપરાશ જે મુજબ થયો હોય એ મુજબના રેટ એને અલગ અલગ રાખવા, એટલે એ કન્ઝ્યુમરને ફાયદો થાય. પરંતુ જે કન્ઝ્યુમરના ફરિયાદો જે છે એને જે એક તો આ ફાસ્ટ ચાલે છે જી. એ ને પ્રીપેડ, જી. એ જે એક વિશ્વસનીયતા નથી કન્ઝ્યુમરની, બિલકુલ. એટલે તમે એની ઉપર બળજબરીથી બેસાડી ના શકો. ઓકે. કેમ કે આ એક જેને કહેવાય ને કે નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે. જી. રોડ, પાણી, રસ્તા, વીજળી. હા, હવે yes. તમે દરેક બાબતે પહેલા એને વિશ્વાસમાં લેવો જરૂરી જી, જી, છે. જી. ભૂતકાળમાં આપણે જોયું, હમણાં જ વાત કરી સંજયભાઈ, હા. કે નોટબંધી જબરદસ્તી સીધી જ રાતોરાત બેસાડવામાં આવી. જી. એવા અનેક એવા બાબતો છે. વાહનોના આપણે ચેકિંગ જોઈએ છીએ, કડક ચેકિંગ, હા, હા, હા. હેલ્મેટની બાબત છે, Yes. મોંઘવારી છે, ટોલ ટેક્સ છે, જે વન સાઇડ અતિરેક સરકારના એવા અનેક નિર્ણયો છે કે જેનાથી પ્રજાની હાલાકી વધી છે. ભલે Yes, yes. સગવડ પણ વધી છે, જી. પણ એક આપણો એક મોટો એવો સમૂહ છે દેશનો હજી પણ, જેને આપણે મધ્યમ વર્ગ કહીએ કે લોઅર વર્ગ કહીએ, ઓકે. તો એને વધારે તકલીફ છે. હવે આપણે એમ જ કહીએ કે અધિકારીઓ અથવા તો ધારાસભ્યશ્રીઓ કે મંત્રીશ્રીઓ એ પોતાને ત્યાં આ મીટર ફિટ કરી દે એટલે સોલ્વ થઈ જાય, એવું નથી. એ તો ફિટ કરી જ દેશે, ચલો, Okay. એની ઉપર પ્રેશર પણ આવે બરાબર. કે ગમે તે રીતે, કેમ કે એને કોઈ આર્થિક પ્રોબ્લેમ પણ નથી, હમ. કે એક એવો કન્ઝ્યુમર છે કે એને ફરિયાદ પણ ના હોય. Yes. એ એક આખી હાઈ લેવલમાં આવે છે, જી. એટલે એના ફિટ કરવાથી કઈ આખો પ્રશ્ન સોલ્વ નથી થતો. બરાબર જે છે. મેઇન પ્રશ્ન છે મધ્યમ વર્ગ માટે છે, જી. લોઅર વર્ગ માટે છે. હા, yes. અને ખાસ તો વિશેષ અને આવનારા સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શા માટે છે એ પણ શંકાના દાયરામાં છે. હા, હા. શું સરકાર આને પ્રાઇવેટાઇઝ કરવા માંગે છે? Okay. કોઈને તૈયાર ભાણું પીરસવા માંગે છે પેલા આ રીતના તૈયાર કરીને? એટલે એ શંકાના દાયરામાં છે. જી. અને પ્રાઇવેટાઇઝ કરશે તો છેલ્લે તો લોઅર વર્ગ ને મધ્યમ નહીં, વર્ગને પ્રદ્યુમનજી, નુકસાન થશે. આપનો જવાબ તો ઈશારો કરે છે કે વ્યાપારીકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છે સ્માર્ટ મીટરના નામે. જી હા. ઓકે, ઓકે. એટલે અચ્છા, એ જ પ્રદ્યુમનજી, બીજો સવાલ છે. અને બીજો સવાલ, પ્રદ્યુમનજી. વીજ ચોરી હવે એટલી બધી નથી થતી. હા, બરાબર પહેલા છે. જે એટલે પરિણામ રીતે આપણને થતી મળતું થયું છે. હા. પણ સંજયભાઈ પહેલા કીધું તો એ અમે પ્રમાણે, ખ્યાલ છે. પ્રદ્યુમનજી, આપને તે ઘર્ષણ જોવા મળી રહ્યા છે, તો આપને શું લાગે છે પ્રોજેક્ટ સફળ ક્યારે થઈ શકે? આટલો બધો પહેલા વિરોધ જે છે. કન્ઝ્યુમરની ફરિયાદો છે એને હા. વિશ્વાસમાં લેવું જરૂરી છે. હમ. અને સૌથી વિશેષ તો જે પ્રોબ્લેમ છે સ્પીડનો, એ જ પ્રોબ્લેમ સોલ્વ કરવો. અને એક તો આપણે આવક સ્થિર નથી. આપણો જે કન્ઝ્યુમર છે મેક્સિમમ Okay. જે મધ્યમ વર્ગ છે જી. એ લોકોની આવક પણ સ્થિર નથી, એ લોકોની લાઈફસ્ટાઈલ સ્થિર નથી આર્થિક બાબતોમાં. બિલકુલ. મોંઘવારીથી પોતે એક તો ઓલરેડી હેરાન છે, જી. બેરોજગારીના સવાલો અનેક છે, Okay. ને ટેકનોલોજીથી પણ અનેક આપણે એવું મેક્સિમમ કન્ઝ્યુમર માહિતગાર નથી. આમાં જે મેક્સિમમ
ટેકનોલોજી જોવાની છે, બધી હા, એડવાન્સ yes, yes, ટેકનોલોજી. એવી અનેક બાબતો છે અને ફ્રોડ પણ થાય છે ઓનલાઈન. આપણે જે બધી હમણાં જી, જે ભાઈ વાત કરી આપણે હા, સાહેબ, બિલકુલ. એવી અનેક બાબતો છે, એની ગેરંટી કોણ આપશે? Yes, એવી yes. અનેક બાબતો છે. પેલા કન્ઝ્યુમરને પણ પ્રદ્યુમનજી એવું થઈ શકે ને કે આગામી સમયમાં ધીરે ધીરે ટ્રબલ શૂટિંગ થાય, કારણ કે એક સામટું ટ્રબલ શૂટિંગ ન થઈ શકે. તમે પણ કદાચ ઘણા લાંબા સમય બાદ સ્માર્ટ ફોન વસાવ્યો હોય, તમને બધા ફીચર્સ ખબર ના હોય, ધીરે ધીરે બધી સોર્ટ આઉટ થતી જાય ને વસ્તુઓ. ના, ભૂતકાળના સરકારના આવા ફાસ્ટ જે નિર્ણયો લીધા છે સરકારે શાસનમાં, હા. એમાં પછી વિચારવાનું જ આવ્યું છે, અનેક બાબતોમાં ફેરફાર કરવાના આવ્યા છે. અચ્છા. એ જ રીતના જો સામૂહિક વિરોધ થતો હોય તો કંઈક ને કંઈક ફોલ્ટ હોય. જી. એટલે સરકારે વન સાઈડ આટલું જબરદસ્તી ના કરવી જોઈએ અચ્છા. અને જે પ્રોબ્લેમ્સ છે એને પણ solve પ્રદ્યુમનજી કરીને આપ જબરદસ્તી માની રહ્યા છો તો મને સવાલ થાય છે કે આ જનહિતમાં જારી હશે ને આ તો વસ્તુ? કારણ કે હાજી. પ્રજાના હિતમાં નિર્ણય લે છે તો પછી જનહિતમાં જારી શું લાગે છે? એટલે પ્રજાના હિતમાં હોય તો પ્રજાએ તુરંત સ્વીકાર્યું હોય. Okay. પ્રજાએ અનેક નિર્ણયો સ્વીકાર્યા જ છે અને આવનારા સમયમાં જે કોઈ નિર્ણયો લેશે એ સ્વીકારશે જ. જી જી જી. પરંતુ આવા અતિ નિર્ણયો, વન સાઈડ નિર્ણયો લેવા, કોઈ ચોક્કસ સમૂહને ફાયદામાં કરવા માટે, કંપનીને ફાયદામાં લેવા માટે, તો એ ઉચિત નથી. આપણે ચોક્કસ જોઈએ છે કે મેનેજમેન્ટ માટે ઇઝી થશે, હા, યસ. પણ મેનેજમેન્ટની સાથે મેક્સિમમ જે પ્રજાને પ્રોબ્લેમ છે, જી. એ પ્રોબ્લેમ વધી રહ્યા Okay. છે, એનો રસ્તો સૌથી પહેલા સરકારે શોધવો જોઈએ. બરાબર કેમ કે આ છે. પ્રાથમિક જરૂરિયાત છે. અચ્છા. હવે રોડ રસ્તા ને પાણી, જે આપણે પેલા મેં આપને કીધું એમ, પાણીમાં બિલકુલ, પણ બિલકુલ. મોટા વેરા અને મીટર ને એ પદ્ધતિ Yes. આવી ગઈ છે. વીજળીમાં આ રીતના મોટા ભાવ આવશે, સ્પીડમાં મીટર આવશે, હા. ટોલ નાકા બધે ચૂકવો અને પછી યુઝ કરો, તો આ બરાબર છે. બધું આવશે તો પછી ઓકે સરકાર પ્રદ્યુમનજી, એટલે પ્રજા મોંઘવારીનો માર ક્યાં સુધી સહન કરશે સવાલ થાય છે. તો પણ પછી આપણે પિયુષભાઈ, સરકારનો રોલ શું? ઓકે, એક બાજુ આપણે પ્રદ્યુમનજી. રજવાડાઓને બદનામ કર્યા ઠીક છે, જે કઈ રાજાશાહી મુગલોને આપણે બદનામ કર્યા, ઓકે, કે એ જે દિશામાં આપણે આગળ મુગલોથી વધીએ ત્રસ્ત છીએ. હતા પ્રજા. ઠીક છે. તો આમાં લોકશાહીમાં ઓકે. પ્રજાને પ્રાથમિક સુવિધા તો મફત નહીં મળે, અચ્છા. જે એનો પોતાનો હક છે બિલકુલ. એ પણ નહીં મળે, અને આવા પ્રશ્નો ઉભા થશે તો ઓકે, ઠીક છે. લોકોની લાગણીને માંગણી લોકશાહી સંતોષાય. પણ બધે પિયુષભાઈ, સવાલ એ છે મારો અહીંયા કે એક તો બે સવાલ છે કે ઊંચું ડિપોઝિટ લઈ લીધી કંપનીઓએ અને હવે ઊંચા વીજ બિલ આવી રહ્યા છે. શું તો આ વીજ બિલ હવે ઉઘરાવવાની નીતિ જોવા મળે છે તંત્રની? એક સવાલ. ને બીજો સવાલ એ કે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, મીટર માટે સમજણ આપવામાં આવી રહી છે, છતાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે. શું લોકોએ માઇન્ડસેટ કરી દીધું છે કે આપણે સ્માર્ટ મીટર જોઈતા જ નથી? તો આપના મતે શું લાગે, સ્માર્ટ મીટરની ખરેખર જરૂર જ નથી? આપણે લગાવતા વિરોધ થાય અને પછી તમે લોકોને સમજાવવા જાઓ, એ વાત પબ્લિક સ્વીકારશે નહીં, એટલા માટે જ વિરોધ થાય છે. તમે સૌ પહેલાં આપણે હર ઘર તિરંગા, એ તો રાતે 1 વાગે તો જાહેરાત નથી કરી કે આવતીકાલે દરેકના ઘરે હોવો જ જોઈએ. અગાઉથી જાહેરાત કરીએ છીએ કે આવતી 15મી ઓગસ્ટે કે આવતી 26મી જાન્યુઆરીએ ઘરે ઘરે તિરંગા, ઘરે ઘરે. તો તમે એ જે જાહેરાત કરો છો ને જે એ પબ્લિકે જે સ્વીકાર્યું અને ઘરે ઘરે તિરંગો લગાવ્યો, તો એ તિરંગાની પરિસ્થિતિ શું ઊભી કરી? બિલકુલ. તમે આજે પણ 4 વર્ષથી તિરંગો એક જગ્યાએ લબડી રહ્યો છે, ફાટી ગયો છે, કબૂતર બેસે છે, ચરકે છે, કાગડા બગાડે છે, ચાંદ ફાટી ગયું છે. Yes. આ પરિસ્થિતિ તિરંગાની થઈ ગઈ છે. તો એ પરિસ્થિતિના કારણે તમે જે આ જાહેરાત કરો છો Yes, yes. હર ઘર તિરંગાની, અને પબ્લિકે સ્વીકારી. બિલકુલ. થાળી વગડાવવાની, 7 વાગે થાળી હવે વાગશે. સ્માર્ટ મીટર પણ સ્વીકારે. એટલે એવી તમે જાહેરાત કરો, લોકોને સમજાવો, અચ્છા. લોકોને જ્ઞાન આપો, બરાબર. તો જ સ્વીકારે ને. પિયુષભાઈ, અત્યારની સ્થિતિ જોતા આપને સવાલ પૂછવાનું મન થાય છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં લાભ કોને છે અને કોના માટે છે? શું લાગશે? જો લાભ કંપનીને જ છે, અચ્છા. અને કંપની તંત્રને ઓકે. થોડો ઘણો લાભ અહીંયા આપશે. તો મારો સવાલ એ છે કે કંપની અને તંત્ર વચ્ચે સમન્વય થતો નથી, મથામણ ચાલી રહી છે. બધું ચાલુ જ છે, એ બધું સેટિંગ તૈયાર જ હોય. હા, હા. બાકી એમને એમ કઈ સરકારે હા પાડી દીધી, કંપની બજારમાં આવી ગઈ એવું નથી. બરાબર છે. એ મિલી ભગત કરી હોય, ચર્ચા થઈ હોય, મીટિંગો હજારો થઈ ગઈ હોય, લાખો અબજો કરોડો રૂપિયાનું થયું હોય સેટિંગ, જી, જી. અને પછી જ મીટરો બન્યા હોય. મીટર બનેલા મફત નહીં બન્યા હોય, પણ તો મીટરનો પિયુષભાઈ- માર પબ્લિક ઉપર શું કરવા નાખો છો? પિયુષભાઈ, એક સામાન્ય નાગરિક તરીકે હું તમારી સમક્ષ તમારા હિતમાં કોઈ પ્રોજેક્ટ મૂકું અને એમાં તમને ખબર ના પડતી હોય તો એ પ્રોજેક્ટ નહીં મૂકવાનો? ના, તો ખબર ના પડે જ્યાં સુધી વ્યવસ્થિત મગજમાં ના બેસે, વિશ્વાસ અચ્છા. ના બેસે હા. કે ભાઈ આમાંથી મને અત્યારે ફાયદો છે, હા, હા. પણ 2 વર્ષ પછી શું? બરાબર છે. વર્ષ પછી શું? જી. કે આ પરિસ્થિતિ એમને એમ નહીં રહે, એનું શું જવાબદારી શું? આજે સાદા મીટરમાંથી તમે પ્રીપેડ મીટર લાયા, સ્માર્ટ Yes, મીટર yes, લાયા, બિલકુલ. તો એની અંદર પેપર લેસ થઈ જવાનું. જી જી જી. અત્યારે બધાના ઘરે બિલ આવે છે, બિલકુલ. લાખો રૂપિયાના પેપર બગડે છે. યસ યસ. અચ્છા, ઘરે ઘરે મીટર રીડિંગ કરવા કર્મચારી આવે છે, જી.
તો એ માણસનો પગાર નથી. બરાબર છે. તો અમે સ્માર્ટ મીટર લગાવશો તો આ બધી બાબતો ઘણી બધી બાબતોનું અંત આવી જશે Okay. કે જેની જરૂર નહીં નહીં પડે, પડે. બિલકુલ. તો એ લોકોનો પગારની બદલે પબ્લિકને તમે એની અંદર ડિસ્કાઉન્ટ શું આપ્યું, રાહત શું આપશો, જી, જી, જી. તો તમને ફાયદો થયો છે, હા. કંપનીને ફાયદો થવાનો છે કે માણસો ઓછા રાખવા પડશે મીટર બરાબર રીડિંગ છે. માટે, હા, હા. કાગળનો બચાવ થાય છે. હા. તો એ બધો તો લાખો ને અબજો રૂપિયાનો તો બચાવ થાય છે. જી, તો જી. પબ્લિકને તમે શું ડિસ્કાઉન્ટ આપ્યું કે ચલો મીટરનો રેટ આટલો પણ વધી ગયો, પિયુષભાઈ, ઘટી હમણાં ગયો. દેવાંગભાઈ કીધું એ પ્રમાણે કે ગ્રાહક અને કંપની ડાયરેક્ટ સીધા સંપર્ક કરી શકે છે એકબીજાને, તો આ ગ્રાહક માટે સારી બાબત ના કહેવાય. જેમ કે અત્યારે તમે સ્માર્ટફોનનું કોઈ તમારી પાસે સિમ છે, તમે સીધો કંપનીનો સંપર્ક કરી શકો છો જો કોઈ અગવડતા પડતી હોય તો. તમે એવા સિમ ની વાત કરી, ડાયરેક્ટ કંપની કોન્ટેક્ટ કરી શકીએ. જી. હું અનેક જગ્યાએ કંપનીમાં કોન્ટેક્ટ કરું છું, હા, અમુક બેંકમાં બી ફોન કરું જી, છું. જી. કોઈ જવાબદાર વ્યક્તિ જી. કે જેનો માલિક વારસદાર કે જે કઈ હોય, કોઈ ફોન ઉપર આવતા નથી બરાબર. આજની તારીખમાં પણ. અચ્છા, અને આજે પણ હું બેલેન્સ કરાવું છું કોઈ સિમ હા, કાર્ડમાં, હા. અને એની અંદર હું અત્યારે બેલેન્સ પૂરું કરેલું છે. જી, જી, જી. તેમ છતાં હું કસ્ટમર કેરમાં ફોન કરું છું. Okay. તો કસ્ટમર કેરની અંદર કેસેટ એવી વાગે છે કે તમને અસુવિધા ઊભી થઈ શકે છે. બરાબર છે. ઓકે, સીધી ગર્ભિત ધમકી. સીધી જ અસુવિધા ઊભી થઈ શકે છે. બસ. બરાબર છે. એટલે તો પણ પૈસા પૂરા ભર્યા છે તો સુવિધા આપો ને. તો Okay. આ વસ્તુ આની અંદર બનશે કે નહીં બને એની ગેરંટી શું? કંપની કોને સાંભળશે? આજે કોઈ કંપની પબ્લિક નું સાંભળતી નથી. જી, જી, જી. કોઈ પબ્લિક ફોન ક્યાંય બી કરે, અનેક પ્રયત્ન કરે. Okay. એ તો કે ઉપરથી તૈયાર થઈને આવ્યું છે, ઉપરથી જવું પડશે, ઉપરથી ઓર્ડર છે. બિલકુલ. પણ જવાબદાર કોણ? જી. સાંભળવા વાળું તો હોવું જોઈએ ને. Okay. ચલો બહેરા છો, તમે કહી દો કે ભાઈ આ કંપની બહેરી બોબડીને આંધળી છે, તો પબ્લિક તમારો સંપર્ક બી નહીં કરે. નહીં, નહીં, પણ તમે public- જાહેરાત કરો છો કે કસ્ટમર કેરમાં તમને બધું મળશે, તમને બધું જાણવા મળશે, તમારું Okay. કેટલું વપરાયું, ક્યાં બિલ વપરાયું, કેટલા Yes, પૈસા yes, બધી વપરાયા. details મળી જશે. તો એ બધું જાણવા છતાં તમે એક અધિકારીઓને કોઈ મળીને સંતોષકારક જવાબ આપી શકશો? બરાબર છે. ઠીક છે દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે જો વીજ બિલ વધારે આવ્યું એનો મતલબ કે સાદા મીટર સારા હતા. શું ઘણી બધી બાબતો લોકો એનાથી અજાણ છે, એટલા માટે ખબર નથી પડતી કે સ્માર્ટ મીટર કેટલા સ્માર્ટ છે. સ્માર્ટ મીટર સામે પબ્લિકનો કરંટ જોવા મળી રહ્યો છે. આ કરંટનું નિરાકરણ આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું. તમામ મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. સંજયભાઈ, સવાલ એ છે કે આ જે નીતિ અપનાવવામાં આવી રહી છે સ્માર્ટ મીટર લગાવવાની, તો આ સ્માર્ટ મીટર લગાવવાની જે કાર્યવાહી છે એ કોના માટે લાભદાયી છે અને લાભદાયી ખરેખર છે કે નહીં પ્રજાના હિતમાં? કારણ કે આપણે એવું સાંભળીએ છીએ કે તંત્રએ કીધું છે કે આ પ્રજાના હિતમાં છે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પહેલા સ્માર્ટ સિટી, પછી સ્માર્ટ લોકો અને જી. હવે સ્માર્ટ મીટર. જી. એની અંદર એક રેડિયો ફ્રીક્વન્સીની એક ચિપ લગાવવામાં આવે છે ને જેના દ્વારા એને રિચાર્જ કરવું, હા. એને ચાર્જ કરવું, એને ઉપયોગમાં લેવું, આ પ્રકારની એની સિસ્ટમ છે. જી. એની અંદર ટેકનિકલી જે ઇલેક્ટ્રિક જે જાણતા હોય એ વધુ એની માહિતી આપી શકે. પણ સમગ્ર વાતને અંતે હું એટલું કહીશ કે આ તમામ વસ્તુની અંદર તમને અપડેટ કરવા માટે, Okay. તમને સમાજની સાથે દુનિયા અને દેશની જોડે કદમથી કદમ મિલાવવા માટે જી. મજબૂર કરવાની કોઈ વાત નથી. તમે જાતે જ તૈયાર થઈને ઊભા છો. બરાબર. 20 વર્ષનો છોકરો હા. 1,25,000નો પેલો મોબાઈલ વાપરે છે, આઈફોન. હા, yes. ત્યારે તમારી વાહ થાય છે. જી. હવે એ જ વ્યક્તિને એના શું ફીચર્સ છે, એને Okay. કેવી રીતે ઉપયોગમાં કરવામાં આવે, નથી ફક્ત ખબર. મોબાઈલ લઈને ફરે છે, એના કેમેરાથી એના ઉપયોગ ફોટા પાડે છે હા, yes. અને રીલો બનાવીને વેચે છે. આ સિવાય એને બીજી કઈ ખબર નથી, છતાં પણ એ પોતાને સ્માર્ટ સમજે છે. જી. આવા પ્રકારના લોકો હા. ની બહુ મોટી સંખ્યા છે. ઓકે. અને એ મોટી સંખ્યા જો આવી મળતી હોય હા. તો ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. ઓકે. કોઈને કોઈ વ્યક્તિ તમારે જો તમે મૂર્ખ બનવા તૈયાર હોય તો એ તો તૈયાર જ છે તમને બનાવવા. બિલકુલ. એટલે તમે જ્યારે સ્માર્ટ મીટરની માંગ કરી નથી, હા. સ્માર્ટ મીટરને ક્યાંય કોઈ ઉપયોગને કે એના ગેરલાભ લાભ કોઈએ જાહેર કર્યા નથી, જી. અને છતાં જો એ લગાવવામાં આવતા હોય, અને આ પ્રજા તો છે ને ભાઈ, કોઈ પણ રસ્તે સવારેથી ઘરે ઓફિસથી નીકળીને સાંજે ઘરે પણ પહોંચતી હોય. સંજયભાઈ, પ્રજાએ તો મત આપીને ભરોસો કર્યો, તો મારો સવાલ આપને એ છે કે આ તાંત્રિક વ્યવસ્થાપન છે કે માત્ર ને માત્ર વેપાર છે? બની શકે આ વેપાર પણ હોઈ શકે. Okay. કારણ કે જે રીતે ચર્ચા થઈ એમાં આપણે એક સવાલ એ પણ આવ્યો જી. કે કોઈ પણ એક વ્યક્તિ માટે હા, આ તમામ વસ્તુ તૈયાર કરીને કદાચ એનું લેબલ લગાવવાનું હોય બરાબર છે. કે ભાઈ આ ફલાણી કંપની હવે આને મેનેજ કરશે, જી, જી. અથવા ફલાણી કંપની આને તમામ રીતે એને ઉપયોગ કરીને તમારે ત્યાં લગાવશે. જી. તો આ કોઈ પણ પ્રકારની એની પડદા પાછળની આખી ગેમ શું છે Okay. એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. પણ એક પત્રકાર તરીકે, એક માધ્યમ તરીકે આપણે એટલું કહી શકીએ કે સ્માર્ટ બનવું હોય તો સ્માર્ટ મીટરનો ઉપયોગ કરો તો વધુ સ્માર્ટ બનશો. અચ્છા. કારણ કે આની પાછળનો ખેલ શું છે એ તો જાણવો જ પડશે. બિલકુલ, બિલકુલ. તમને 2 મહિનાનું બિલ એક સાથે આપવામાં આવતું હતું, Okay. છતાં પણ જો કોઈ સવાલ નહોતું કરતું કે અમને 1 મહિનાનું બિલ કેમ નહીં, જી. 2 મહિનાનું શા માટે? Yes, કારણ બિલકુલ. કે યુનિટની આખી એક ગળમથલ હતી. હા, બરાબર છે. જ્યારે તમારામાં 50 યુનિટ કે 100 યુનિટ તમારું બળતું હોય તો એનો ચાર્જ પણ એ પ્રકારનો લાગતો હતો. જી, જી. જ્યારે તમામ 2 મહિનાના 2 યુનિટને ભેગા કરે છે હા, yes. ત્યારે એની અંદર કોમર્શિયલ ચાર્જ લાગતો હતો. જી, જી. એટલે એ પણ એક ખેલ હતો જેને પ્રજા આજ સુધી સમજી નથી શકી. બરાબર. તો જનતા સમજશે કે કેમ, નહીં, એ પણ પણ એક મોટો સવાલ છે. સંજયભાઈ, એવું કહેવામાં આવ્યું પ્રજામાંથી કે તમે મંત્રીઓ કે ધારાસભ્યોના ઘરમાં ક્યારે સ્માર્ટ મીટર લગાવશો, પણ હવે તો એમણે પણ શરૂઆત કરી દીધી છે ને?
તો કદાચ હવે તો એ સમજ લોકોમાં આવશે ને, કારણ કે એમને પણ જો વધારે બિલ આવશે તો એ પણ મેસેજ આપશે પ્રજાને કે ભાઈ આમાં ખરેખર ગડમથલ થઈ રહી છે. બિલકુલ, કારણ કે જો હવે આની અંદર સિસ્ટમના કારણે જ જો હા. ખરાબી ઉદ્ભવતી હા, હોય, yes. સવાલો આવતા હોય, જી. વધુ બિલ આવતા હોય, તો એ લોકોને ત્યાં થવાનું. કારણ કે સ્માર્ટ મીટરને ખબર નથી કે હું વીઆઈપી છું Yes, yes, અને yes. પેલો ગરીબ છે. જી, બિલકુલ. સ્માર્ટ મીટર કોઈને ઓળખતું નથી. સ્માર્ટ મીટર એની સ્માર્ટનેસ ઉપર જ કામ કરે છે. ચોક્કસ. તો એ તમારે ત્યાં જો 8,000 નું બિલ આવશે તો મારે ત્યાં બી 25,000 નું બિલ આવશે. બિલકુલ બિલકુલ. એટલે ભૂલ જે છે, સિસ્ટમની ભૂલ હશે, તાંત્રિક ખામી હશે, તો જરૂર દરેકને ત્યાં જોવા મળશે. જી. અને જો એ ન જોવા મળે હા, હા. તો જે સવાલો ઉદ્ભવી રહ્યા છે હા. એના જવાબ આપોઆપ મળી જાય છે. ઓકે, દેવાંગજી, આપને અવાજ આવતો હોય તો શું ખરેખર તંત્ર તરફથી કે કંપની તરફથી એ સમજાવવાની જરૂર છે કે સાદા જે મીટર હતા એના નુકસાન અને ફાયદા શું હતા, સામે સ્માર્ટ મીટરના ફાયદા નુકસાન શું છે, આ બે બાબત સમજાવી દીધું તો પ્રજામાં સમજણ આવી જશે અને કદાચ પ્રજા સંઘર્ષ નહીં ઉતરે કરે. ના, સાવ સાચી વાત છે. હા. આ બે મુદ્દાની અને બીજા પણ જે અહીંયા આખી ચર્ચામાં ઉલ્લેખ થયો, જી. એ મુદ્દાનું એ લોકોએ ચોખવટ કરી લીધી હોય, ચીવટપૂર્વક, બહુ ધ્યાનથી, પ્રેમથી પંપાડીને. આ તો શું છે કે ભાઈ છોકરાઓને મનાવવા જેવી વાત છે. પ્રજાને જી. મનાવી એવું નથી કે ભાઈ આપણી પાસે આટલી બધી હા. સીટ છે એટલે માની જશે. પણ જ્યાં પૈસાની વાત આવશે ત્યારે નહીં માને. દેશની પ્રજા છોડ, ગુજરાતની પ્રજા તો કોઈની નહીં થાય. પેલા Yes. વિચારશે જી. કે મારા ખિસ્સામાંથી મારે પેલા પૈસા આપવા પડે છે, હું પેલા આપતો તો એના કરતા વધુ બિલકુલ, પૈસા બિલકુલ. આપું છું, જી, જી. હું આટલું બધું તો પ્રીપેડ કરું છું, હા, હા, હા. મારે આ પ્રીપેડ પૈસા આપવાના તો મારું બજેટનું શું. જી. એટલે પૈસાની વાત આવશે તો પ્રજા વિરોધ કરશે. બિલકુલ બિલકુલ. સગવડ, માની લો સગવડ છે, બહુ જ સારી વસ્તુ છે, સિસ્ટમ અપગ્રેડ થઈ ગઈ, કોઈને ચિંતા નથી. પણ તમે સમજાવ્યું ક્યાં છે, કઈ રીતે સમજાવ્યું છે, બરાબર. વીજ કંપનીના. અચ્છા, આપણે પ્લસ પોઈન્ટ જોઈએ. હા, અત્યાર yes. સુધી સમાચારમાં જે આવ્યું જી છે, જી જી. સરકાર, અધિકારીઓ, Yes. વીજ મંત્રાલય, ઉર્જા મંત્રાલય, વીજ કંપનીઓ બધાએ ખૂબ પ્રયત્ન કર્યા છે. હજી જી. પ્રયત્ન કરે મનાવવાનું. બિલકુલ. સ્માર્ટ મીટરની બાજુમાં જૂના મીટર પણ લગાડી દીધા. જોઈ લ્યો બિલ, તમે હવે જોઈ લ્યો. બરાબર છે. એમ કે છે, હા, બિલ ચેક કરી લ્યો. હમ. એવું કશું નથી કે ભાઈ જૂના બિલમાં ઓછું આવતું હતું, વધુ આમાં વધુ આવે છે. બરાબર છે. બધી સવલતો આપી કે ભાઈ 300 યુનિટ સુધી, 300 રૂપિયા સુધી તમારા એકાઉન્ટમાં જીરો હશે તો 300 રૂપિયા સુધીની વીજ તમને આપવામાં બરાબર આવશે, છે, વીજ yes. પુરવઠો કાપી નહીં નાખે. જી જી જી. એવું પણ કીધું છે. હમ. ચલો, એ બહુ સારી વાત છે. પણ તકલીફ એ છે કે એક સામાન્ય માણસ જે કાયમી 24 કલાક 365 દિવસ આર્થિક, સામાજિક, સાંસારિક હા. અને માનસિક તકલીફોથી જજીમી રહ્યો હોય, ઓકે. એને તમે દર 5 દિવસે, દર 7 દિવસે, દર 10 દિવસે મેસેજ આવ્યા કરે કે આટલા જ પૈસા રહ્યા, આટલી વીજ વપરાશ થઈ ગયો. અરે તમે વિચાર કરો, ઉનાળામાં તો શું હાલત. અંગત રીતે મને એ પસંદ. ઓકે. સ્માર્ટ મીટર મારે ત્યાં લાગતું હોય, સોસાયટી લગાડશે, આખા એરિયામાં આવશે, જી. હું લગાડીશ, બરાબર. વિરોધ નહીં કરું. હા. અંગત રીતે મને પસંદ નથી કોઈ કેમ કે ભાઈ પૈસા ખાલી થઈ ગયા, તારી લાઈટ જતી રહેશે, પંખો જતો રહેશે. તો સામાન્ય માણસને સગવડો આપવાની છે. ઓકે. એને અસગવડ છે. જી. એક પલ્લામાં 4 ફાયદા છે, બીજા પલ્લામાં 2 ગેરફાયદા હોય તો ચાલે, પણ 5 કે 6 ગેરફાયદા હોય તો કેમ ચાલશે. બરાબર છે. એટલે આ બધા અધિકારી છે, મંત્રાલયે ફરીથી આખી એક્સરસાઇઝ કરવી જોઈએ. જી. પાછળ પડી ગયા છે. મેં જેમ પેલા પણ કહ્યું હતું, મોડા પડ્યા છે. અચ્છા. પણ હવે ડેમેજ કંટ્રોલ તમારે કરવું તો પડશે જ ને. બરાબર છે. તમારે ટાર્ગેટ પૂરા કરવાના છે. આજે સ્માર્ટ મીટરનું ઉત્પાદન કેટલું થઈ ચૂક્યું ઓકે, હશે ઓકે. દેશમાં? વીજ કંપનીનું શું થાય, એના ખર્ચાઓનું શું, બિલકુલ. તમારી યુનિટનો ભાવ વધી જશે. નહીં, દેવાંગજી, આપે કીધું કે આ બંને તફાવત સમજાવવામાં આવશે તો કદાચ લોકો સમજશે, આપે એવું માનો છો? ના, મને 100% ખાતરી. ચલો, મોટા શહેરો, નાના આપણે હા. ટાયર 2 છે કે એ બધા માં થઈ જાય, કદાચ બહુ નીચેના લેવલે સમજણનો અભાવ થઈ જાય. મોટા શહેરોમાં પણ એવો એરિયા છે કે જ્યાં કોઈને આમ ખાસ વાંધો ન હોય, બિલ થોડું ઓકે. ઉપર નીચે થાય કે એને બરાબર વાંધો છે. ન હોય, પણ સામાન્ય 90% લોકોનું શું થાય? પણ દેવાંગજી, આપની ભાષામાં શું લાગે છે આપને કે આ જે જગ્યાએ ખામી રહી જાય છે ત્યાં આવી પ્રકારની નીતિ અપનાવીને કોઈ પ્રકારની ટેકનિકલી લૂંટ ચલાવવામાં આવી રહી છે કે શું? જો આમાં તો છે ને, આપણે અત્યાર સુધીની ચર્ચામાં તંત્ર ઉપર સીધા આરોપો જ થયા છે. હા. બરોબર છે. હા. એટલે ભાઈ સરકારે આપણી છે, નેતાઓ આપણા છે, આપણામાંથી ઘણા વોટ આપ્યા હશે, કોઈ કે તો પક્ષ લેવો પડશે. બરાબર છે. પક્ષ ચલો, ખોટી વસ્તુ છે ભાઈ, ઓકે. આ તો નુકસાન કરતા છે. હમ. પણ સરકારને, અધિકારીઓને, તમારે ત્યાંના સાંસદને
કે વિધાનસભાના સભ્યને સમજાવશે કોણ? કોર્પોરેટરને કોણ સમજાવશે? બરાબર છે. તમે સમજાવો તો આપણે ખાડાની બાબતે કન્વિન્સ નથી કરી શક્યા આટલા હા, તો વર્ષોમાં. પછી સ્માર્ટ yes. મીટરમાં કઈ રીતે કરશું? બિલકુલ બિલકુલ. અચ્છા પ્રદ્યુમનજી, શોર્ટમાં આપ છેલ્લે શું કહેવા માંગશો? કારણ કે નિષ્કર્ષના ભાગરૂપે સ્માર્ટ મીટર હોવા જોઈએ કે ન હોવા જોઈએ, આપે કીધું કે ના હોવા જોઈએ, તો સવાલ એ છે કે તંત્ર અને કંપનીઓ તો લાગી પડી છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવા જ પડે. સ્માર્ટ મીટરના આધારે સરકારે જે સ્માર્ટ થવાનો ટ્રાય કરી છે, ઓકે, પણ વિરોધ કરીને કન્ઝ્યુમર એનાથી વધારે સ્માર્ટ દેખાણો છે અચ્છા, આખા ગુજરાતમાં એક સાથે. બરાબર. એટલે સરકારે એ સ્માર્ટનેસ બતાવવાની જરૂર છે, શાસકોએ, કે તમે જે કન્ઝ્યુમરને આપો છો એને ફાયદો શું કરે છે. બરાબર છે. એક તો ફાયદો એક બાજુ છે, એને નુકસાન વધુ દેખાઈ રહ્યું ઓકે. છે, જેને લીધે વિરોધ કરી રહ્યો છે. જી. એટલે એની એક વિશ્વસનીયતા વધે, એને કઈક વધારાનો ફાયદો આપો. અચ્છા, એ તો જ સમજાવવાની એને જરૂર સ્માર્ટ છે. કહેવાય ને. બરાબર છે. બાકી તો એને આપણે કઈ રીતે સ્માર્ટ કહેવું? એની તો ઓકે, નુકસાની વધી પ્રદ્યુમનજી, રહી છે. ટેકનિકલ ખામી સર્જાતી હોય તો એ ખામી ખરેખર દૂર કરવાની જરૂર છે, એ જ પરિસ્થિતિ અહીંયા દેખાય છે. પિયુષભાઈ, શોર્ટમાં સમયની અવધિ લઈ રહી છે, એક છેલ્લું નિષ્કર્ષ આપના મતે શું લાગે છે? સ્માર્ટ મીટરની સ્થિતિમાં શું થવું જોઈએ આગામી સમય? લગાવવા જોઈએ, હા, અપડેટ થવું જ જોઈએ બરાબર, દરેકે, પણ સમજણ સાથે. પણ યોગ્ય સમજણ સાથે. આપણે ચૂંટણી આવતી હોય ત્યારે સોસાયટીમાં બરાબર. આગેવાનને લઈને આખી સોસાયટી ભેગી Yes, કરીને yes, ટોળું yes. વળીને એને મગજમાં એને જ્ઞાન બેસાડીએ છીએ કે હું આ વખતે બેઠો છું, ચૂંટણીમાં ઊભો છું ઉમેદવાર તરીકે, મારી Okay. સામું જોજો. Yes. 2 કલાક સુધી આખી સોસાયટીમાં ફરીએ છીએ. નહીં થાય, તો બરાબર. તમે આ બાબતે યોગ્ય જ્ઞાન જાણકારી જનતાને આપો તો Okay. જનતા સ્વીકારશે. સંજયભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ રીતે જો વિરોધ ચાલ્યા કરશે ને સમજણ નહીં મળે અથવા સમજણ નહીં થાય તો પછી આ વિરોધમાં શું તંત્ર દ્વારા દેખેલું સપનું સ્માર્ટ મીટરનું એ રૂડાશે કે નહીં? સૌથી પહેલા તો સમજણ આપવી પડશે, Okay. કારણ કે હાઈ ગ્રીડ અને જે રીતે પાવરના જે કન્ઝ્યુમર, જે રીતે પાવરના જે ટ્રાન્સલેશન, જે પાવર જે રીતે સપ્લાય થાય છે, જી. એની તમામ વાત સમજાવવી પડશે. સ્માર્ટ મીટરનો ઉપયોગ સમજાવવો પડશે, Okay. ફાયદા ગેરફાયદા સમજાવવા પડશે, અને જે રીતે શોર્ટમાં કહ્યું એમ ગુજરાતી પ્રજાને જી. આ લોકોએ કંઈ પણ પધરાવવું હોય તો પહેલા એનો ફાયદો દેખાડવો જરૂરી છે. ચોક્કસ. એ જો દેખાડશે તો સરકાર સ્માર્ટ બનશે, નહીતર જનતા તો સ્માર્ટ બની રહી છે. ચોક્કસ. દર્શક મિત્રો, અહીંયા વાત આવી રહી છે પારદર્શકતાની. જો આપણે ડિજિટલ યુગમાં જીવતા હોય તો કદાચ જે લોકો સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે એમને તો પરિણામ મળી રહ્યા છે, કોઈ પણ બાબતમાં એમને ટ્રાન્સપરન્સી જોવા મળી રહી છે. આ ટ્રાન્સપરન્સી સ્માર્ટ મીટર પ્રોજેક્ટમાં કેમ જોવા નથી મળતી? આ લોકોના મનમાં ઉદ્ભવતો તો સવાલ છે, અને આ સવાલનો જવાબ આપવા માટે કંપની હોય કે તંત્રના અધિકારીઓ હોય તેમને સમન્વય કરીને જે તે પ્રકારે પણ આ સમજણ આપવાની જરૂર છે, જેથી કરી આ પ્રોજેક્ટ જો અમલમાં લાવવો હોય, અન્ય રાજ્યોની તુલના કે સરખામણી કરતા હોય, દેશોની સરખામણી કરતા હોય, તો આપણે પણ સફળ થવા માટે આ પ્રકારના સમન્વય કે ખામી એને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. આશા રાખીએ છીએ કે આગામી સમયમાં આ સમન્વય કે આ ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન નીતિપૂર્વક અને ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા સાથે કરવામાં આવે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં સંજયભાઈ, પિયુષભાઈ, પ્રદ્યુમનજી અને દેવાંગજી આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.